નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જેની અત્યારે ખેડૂત મિત્રો તૈયારી કરી રહ્યા છે। વાત કરીએ તો ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે, કે જેમ મેં અગાઉના વિડીયોમાં વાત કરી હતી ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જમીન તૈયાર કરવાની। આજે આપણે વાત કરવાની છે બિયારણ પસંદગીની અને વાવવાનો સમય અને જમીન તૈયાર કરવાની। મિત્રો, તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે। ને મિત્રો, વિડીયોની અંદર છેલ્લે અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને ખેતીની વિશેષ માહિતી તમને પૂરેપૂરી સંપૂર્ણ મળી રહે, જેથી કરીને આપણા ખેતી પાકોની અંદર ક્યાંક ને ક્યાંક આપણે તેમાં પ્રગતિ કરી શકીએ અને ઉતારી શકીએ। મિત્રો, વાત કરીએ ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જાત પસંદગીની, તો આપણો વિસ્તાર જે સૌરાષ્ટ્ર વિસ્તાર, આપણો દરિયાકાંઠાનો વિસ્તાર, આ વિસ્તારની અંદર યુનિવર્સિટીની ભલામણ મુજબ ગુજરાત તલ 2, ગુજરાત તલ 3 અને ગુજરાત તલ 5ની ભલામણ કરવામાં આવેલી છે। મિત્રો, આનો સમય, જ્યારે વાવેતરનો સમય છે તેના સમયની આજે આપણે વાત કરીએ તો તેનો સમય છે ફેબ્રુઆરીની 10 તારીખથી 15 તારીખની વચ્ચે કરવાથી ખૂબ સારામાં સારું ઉત્પાદન મળી શકે છે, ખૂબ સારામાં સારા તેમાં આપણે રિઝલ્ટ લઈ શકીએ છીએ। મિત્રો, તેમાં વાત કરીએ જો વહેલું કરવામાં આવે, ભલામણ કર્યાના વહેલું વાવેતર કરવામાં આવે તો તેમાં ઉગાવો છે તે મોડો આવે છે અને છોડનો ગ્રોથ થતો નથી। જે તલનો છોડ હોય છે તેનો ગ્રોથ થતો નથી અને ગ્રોથ ન થવાના કારણે ઉત્પાદન પણ આપણે ઓછું મળે છે। મિત્રો, ભલામણ કર્યાના સમયે જ વાવેતર કરવું જોઈએ, ખૂબ અતિ યોગ્ય છે। અને વાત કરીએ જો મોડું વાવેતર થાય તો મોડું વાવેતર થવાથી આપણા પાકને જ્યારે આપણે કાપણી સમયે વરસાદ આવવાની ભીતિ રહે છે અને વરસાદ આવવાથી આપણા પાકને ખૂબ જ નુકસાન પહોંચે છે અને ખેડૂત પણ પાયમાલ થાય છે। તો મિત્રો, હંમેશા વાવેતર છે તે ફેબ્રુઆરીના 10 તારીખથી 15 તારીખની વચ્ચે જ કરવું જોઈએ। મિત્રો, વાત કરીએ આજે જમીન તૈયાર કરવી, તો આપણી જે જમીન છે તેનો અગાઉ જે પાક હોય તેના જે મૂળિયા હોય, મૂળ હાટ છે, તેને વીણી બહાર ફેંકી દેવા જોઈએ અથવા તો તેને ભેગા કરી અને સળગાવી દેવા જોઈએ અને તેમની અંદર આડી ઊભી ખેડ કરી અને તેમાં સારું કોહવાયેલું સાણિયું ખાતર હેક્ટરે 8 થી 10 ટન નાખવું, જેથી કરીને આપણે ઉત્પાદન સારું લઈ શકીએ। તો મિત્રો, જો આ વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રશ્નો જણાય તો મારા કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો અમને કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો। મારો કોન્ટેક્ટ નંબર છે 9813 25 આ મારા કોન્ટેક્ટ નંબર છે। આમની અંદર કોલ કરીને પણ તમે જાણી શકો છો અને આમની અંદર વોટ્સએપમાં તમે મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છું, રજા લઉં છું। જય જવાન, જય કિસાન।